મગફળી ઘણા લોકો એવા જોતા હશે BS9 ના માધ્યમથી ઘણા લોકો લાઈવ નિહાળી રહ્યા છે કદાચ શહેરી વિસ્તારમાં વાતી હશે એને ખબર નહીં હોય કે આ મગફળી પકાવવા માટે કેટલી મહેનત કરવી પડે એ લોકોને ખાસ જણાવો કે મગફળી પાકે કઈ રીતે કેટલી મહેનત કરવી પડે મગફળી જો વાવેતર કરે ને ત્યારે બિયારણ રહ્યું ને બિયારણ 3-3 ને 4-4 હજાર નું મણ બિયારણ આવે એટલું બિયારણ એની દવા મોંઘી આવે પછી એને પાવાની ટોવાની દરિયા બાંધી અને જ્યારે એને ઉપાડતી વખતે પાણી ને ખૂબ જોવી પછી ઉપાડતી વખતે એને મજૂરી ઘણી લાગે હલરમાં એટલી મજૂરી લાગે પછી હુકાઈને પછી કાઢો ને તમે હલરમાં પછી એટલા દાડીએ મજૂરી કરવાની બધા ફરતા ફરતા ડાંખરા વીણવાના કાંકરા વીણવાના ચોખ્ખી ચણક કરીને લઈ જવાની અને તો એમ કે વેપારી કે તમારી મગફળી આવી છે આમાં ખેડૂત ને લેવાનું શું નાખી 3 ગણું ખેડૂત ને વયું જાય કે ખેડૂત ને કઈ વધતું જ નથી મજૂરી ના નથી વધતા વાય અને તોય આ રીતના સરકાર સમજતી નથી કે આ ખેડૂત ઉપર જ આ બધા મોટા માણસો બધા જીવે છે ખેડૂત નું ન હોય ને તો મોટા માણસો ક્યાંય ગોતા હાથ નું આવે આ ખેડૂત ઉપર જ જીવે છે બધા જે રીતે હળદર ગામે ખેડૂતોને મારવામાં આવ્યા એના વિશે શું કહેશો એને તો ભાઈ હવે હળદર ગામ માંથી જે બનાવ બન્યો એ બની ગયો પણ અમારા જે જ્યાં એ બચારા નિર્દોષ માણસ ગરી ગયા અંદર એને હવે જલ્દી છૂટા કરો એમને નાના નાના દીકરા દીકરીઓ એમનું ખેતી નું કામ આ બધા ઉપાડવા આવ્યા હતા